વીટીવીના દર્શકોને નમસ્કાર. ત્રિનેત્ર સાથે હું છું કશિશ. ત્રિનેત્રની શરૂઆત કરીએ તો જનતાના જીવ જાય તો જાય, અમારે શું? આવો ઘાટ ગાંધીનગરમાં ઘડાયો છે, જ્યાં એક તરફ ટાઇફોઇડના કેસો સતત વધી રહ્યા છે, હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે, ત્યારે બીજી તરફ નેતાઓ અને અધિકારીઓ ભાવનગરમાં આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મશગુલ જોવા મળ્યા છે અને મેયર ભાવનગરમાં બેઠા બેઠા બધું કંટ્રોલમાં હોવાની વાતો કરી રહ્યા છે. ત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સામે જોયા વિના બસ સ્વહિતની પડી હોય અધિકારીઓ અને નેતાઓને, લોકહિતની નથી પડી તેવું સ્પષ્ટપણે દ્રશ્યમાન અહીંયા થઈ રહ્યું છે. શું આખો મામલો છે, મેયરનું શું કહેવું છે, આવું બતાવીએ. નેતા માટે પ્રજા સર્વોપરી હોવી જોઈએ, પરંતુ ગાંધીનગરના મેયર માટે તો પ્રજા નહીં, મજા મહત્વની છે. ત્યારે જ તો એક તરફ ગાંધીનગરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, ટાઇફોઇડના કેસો સતત વધી રહ્યા છે, હોસ્પિટલો દર્દીઓથી છલકાઈ રહી છે અને સામે તેવા માહોલમાં મેયર મીરા પટેલ અને ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર અને અધિકારીઓ પ્રજાને ભગવાનના ભરોસે મૂકીને ભાવનગર ક્રિકેટ મેચ રમવા માટે પહોંચી ગયા. જો કે પ્રજાને ભગવાન ભરોસે મૂકીને મેયર ભાવનગર પહોંચી જતા કોંગ્રેસના કાર્યકરોએ મેદાન પર જઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. અહીં કોંગ્રેસ વિરોધ કરે કે ના કરે, મુદ્દો પ્રજાની જિંદગીનો છે. છતાં કોંગ્રેસના કાર્યકરોના આક્ષેપ પર મેયર એવો દાવો કરી રહ્યા હતા કે ગાંધીનગરમાં બધું કંટ્રોલમાં છે, કોંગ્રેસ બદનામ કરવા માંગે છે. ખાસ કરીને દરેક મહેમાનનું આપણે સ્વાગત કરવું જોઈએ, પણ ખાસ કરીને એક ટીમનો અમે જોરદાર રીતે વિરોધ કરીએ છીએ. ગાંધીનગર મહાનગરપાલિકાની જે ટીમ ભાવનગર ખાતે આવી છે, ગાંધીનગરની અંદર અત્યારે 300 જેટલા લોકો એડમિટ હોય હોસ્પિટલમાં, કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હોય અને 3 લોકોના મૃત્યુ પામ્યા હોય, ત્યારે એક શરમજનક બાબત કહી શકાય આ સરકારની કે આવી સંવેદના તો દરેક માણસમાં હોવી જોઈએ. અને અત્યારે અહીંયા જલસા કરવા ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે. એક શરમજનક ઘટના કહી શકાય કે ત્યાં પાણી પીવાના પાણીના હિસાબે આટલો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આપણે એવી સંવેદના ગુમાવી. તો અમે અત્યારે એક જ માંગણી છે, અમારી ગાંધીનગરની ટીમ અહીંથી રવાના થાય. કોંગ્રેસ વાળાનું કામ જ એ છે. બધું કંટ્રોલ થઈ ગયું છે, બધા દર્દીઓ બહાર નીકળી ગયા છે. એમાંથી જે લોકો જેને રિપોર્ટ આવવાના બાકી હતા એના જ બધા રિપોર્ટ આવે છે, બાકી કોઈ વિષય છે જ નહીં. અને કોંગ્રેસ વાળાનું કામ જ એ છે કે જે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય એની પર પાણી ફેરવવાનું આ પાખંડી પાર્ટીનું કામ જ એ છે, બાકી કોઈ વિષય છે જ નહીં. હા, ફેલાય તો કંટ્રોલ થઈ ગયો છે. ગાંધીનગર અત્યારે આઘાતજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ શહેરના સેક્ટરોમાં દૂષિત પાણીને કારણે ટાઇફોઇડના કેસોનો આંકડો 160 થી ઉપર પહોંચી ગયો છે, ઘરે ઘરે માંદગીના ખાટલા છે. ત્યારે બીજી તરફ જનતાના સ્વાસ્થ્યની જવાબદારી જેમના શિરે છે તેવા મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને અધિકારીઓ ભાવનગરમાં ક્રિકેટ રમવા પહોંચી ગયા. હવે આનાથી મોટી દુઃખની અને શરમજનક વાત શું હોઈ શકે? રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર.